ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ એક સ્કિલ છે અને એ ટાઈમની સાથે પ્રેક્ટિસ કરીને જ વી કેન ડેવલપ ઇટ. એને કોઈ પણ શીખી શકે છે. ઇટ ડઝન્ટ મેટર એજ એન્ડ એજ્યુકેશન. ફ્રેન્ડ્સ, આપણે ઓછા સ્માર્ટ છીએ એટલે ઇંગ્લિશ શીખતા ટાઈમ લાગે છે, તો ફ્રેન્ડ્સ એવું નથી. આ તો એક પ્રેક્ટિસનો ખેલ છે. એઝ મચ એઝ વી કેન ડુ પ્રેક્ટિસ. શરૂઆતમાં આ સ્કિલને ડેવલપ કરતી વખતે મિસ્ટેક થશે, તો વિધાઉટ સ્ટોપ કીપ કન્ટિન્યુ. ચલો એક્ઝામ્પલથી સમજીએ કે જ્યારે ડ્રાઇવિંગની વાત કરીએ એને રીડ કરીને કે વિડીયો દેખીને ફ્રેન્ડ્સ આપણે ડ્રાઇવિંગ નથી શીખી શકતા. ડ્રાઇવિંગ ત્યારે શીખી શકીએ છીએ જ્યારે આપણે પોતે ડ્રાઈવ કરીએ ત્યારે. સ્ટાર્ટિંગ સ્ટેજમાં મિસ્ટેક કરીએ છીએ પણ મિસ્ટેકથી ડર્યા વગર આપણે ડ્રાઇવિંગને કન્ટિન્યુ રાખીએ છીએ. તો સેમ લાઈક દેટ ફ્રેન્ડ્સ, ઇંગ્લિશની પ્રેક્ટિસ કરતી વખતે મિસ્ટેકથી ડર્યા વગર બ્રોકન ઇંગ્લિશને બોલીને ફ્રેન્ડ્સ આ સ્કિલને આપણે ડેવલપ કરી શકીએ છીએ. 15 ડેઝ કે 1 મંથની ડ્રાઇવિંગની પ્રેક્ટિસ કરીને જો આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકતા હોઈએ તો 30 ડેઝના ચેલેન્જના